એક હતો ગધેડો. એને ગાતા આવડતું નહીં, છતાં ગાવાનો ગાંડો શોખ હતો. કોઈ ગમે તેટલી ના પાડે છતાંય માને તો ગધેડો શેનો? હંમેશા એ ગધેડો કહે, ના, હું તો ગાઈશ ગાઈશ ને ગાઈશ. એ ગધેડો દિવસે ધોબીનું કામ કરે અને રાત્રે ગમે ત્યાં ફરે, ચરે અને પરોઢ થતાં આવી જાય પાછો ઘેર. એક દિવસ ખેતરોમાં ફરતા એને એક શિયાળ સાથે દોસ્તી થઈ. રાત્રે હવે શિયાળને ખેતરોમાં વાડ ભાંગવા બાબતે શાંતિ થઈ. ગધેડો હુષ્ટપુષ્ટ જટ વાડ ભાંગી નાખતો અને ખેતરમાં જતો અને ચીબડા ખાતો. શિયાળને તાજા તાજા ચીબડા ખાવાની ખૂબ જ મજા પડતી. આમ બંને મિત્રો રોજ રોજ મળતા અને જુદા જુદા ખેતરોમાં ચોરી છુપીથી ઘૂસતા અને કંઈ ને કંઈ આરોગતા હતા. પરોઢીએ બે મિત્રો છૂટા પડીને પોતાના ઘેર જતા. એક રાત્રે ગધેડો તો ખેતરની વચ્ચે ઊભો રહી ગયો અને આકાશમાં જોવા લાગ્યો. થોડી વાર પછી એ બોલ્યો, આહા હા હા હા, કેવો સરસ ખીલ્યો છે પૂનમનો ચાંદ, કેવી મજાની વરસે છે ચાંદની. આવા વાતાવરણમાં તો મને ગીત ગાવાનું મન થાય છે. આ સાંભળીને શિયાળ બોલ્યું. એણે ગધેડાને કહ્યું, એલિયા મૂર્ખ, અત્યારે આપણે કોકના ખેતરમાં ઘૂસીને ચોરી છુપીથી પાક ખાઈ રહ્યા છીએ. ચોરી કરતી વેળાએ તો કંઈ ગીત ગવાય? ગધેડો બોલ્યો, આટલી મોડી રાત્રે તો કોણ જોવાનું છે? બધાય નિરાતે ઊંઘતા હશે. મને તો અત્યારે ગીત ગાવાનું બહુ જ મન થયું છે અને હું ગાઈશ. બોલ, ક્યાં રાગમાં ગાવ? શિયાળ બોલ્યું, તારી પાસે મગજ જેવું કંઈ છે કે નહીં? તું ગાઈશ કે તરત ઊંઘતા રખેવાળો જાગી જશે અને આપણને લાકડીએથી જોડી નાખશે. એના કરતાં મીઠા મીઠા ચીબડા ખા. ગાવામાં તો તને શું મળે છે? ગધેડાએ કહ્યું, તું જંગલમાં રહે છે એટલે તને ગીત સંગીતની કંઈ સૂઝબૂઝ નથી. જો હું ગાઉં તું સાંભળ અને પછી કહે કે ચીબડા વધારે મીઠા કે મારું ગીત. શિયાળને થયું, આ ગધેડાને હવે ગાયા વિના નહીં રહે. આથી એણે ગધેડાને કહ્યું, તારે ગાવું હોય તો ગા, પણ એ પહેલાં હું વાડની બહાર જાઉં અને આ ખેતરના રખેવાળનું ધ્યાન રાખું, એ પછી તું નિરાતે ગાજે. શિયાળ ઝટઝટ ખેતરની વાડની બહાર નીકળી ગયું અને એક ઝાડ પાછળ છુપાઈ ગયું. ગધેડાએ ડોક ઊંચી કરી મોં ફાડીને લાંબા રાગે શરૂ કર્યું, હોંચી હોંચી હોંચી. વાડીનો રખેવાળ સૂતો હતો. ગધેડાનો અવાજ સાંભળીને તે જાગી ગયો અને ગધેડો હતો ત્યાં પહોંચી ગયો. લાકડી લઈને એ દાંત કચડાવતા દોડ્યો. ગધેડાને બરનો જોડી નાખ્યો. ગધેડો ઘાયલ થઈને પડી ગયો. પછી રખેવાળે લાકડાનો ઉખડું ગધેડાના ગળામાં બાંધ્યું અને પછી ગધેડાને 2-4 ડંડા ફરીથી લગાવ્યા. થોડી વાર ગધેડો કણસતો રહ્યો. પછી કળ વળતા ગધેડો ઊભો થયો અને લંગડાતો ચાલવા લાગ્યો. ઝાડ પાછળ શિયાળ ક્યારનું તમાશો જોઈ રહેલું. પછી વાડની બહાર શિયાળ ગધેડાની રાહમાં ઊભું હતું. ગધેડો નજીક આવતા શિયાળ બોલ્યું, ગીત વિવાદ શ્રી ગધેડાભાઈ, તમે તો બહુ સારું ગાયું ને. રખેવાળે રાજી થઈને તમને કેવો સરસ મજાનો પ્રસાદ આપ્યો. વળી તમારા ગળામાં ઇનામ પણ પહેરાવ્યું છે ને કંઈ? પીડાથી કણસતા કણસતા ગધેડો ફરી પાછો ગાવા લાગ્યો, હોંચી હોંચી. જોયું ને મિત્રો, ગધેડાએ ગાવાની જીત કરી તો તેમને ખૂબ જ ભારે પડી. આપણે જીત ક્યારેય કરવી ના જોઈએ.